રાધનપુર તાલુકાના વરસાદગ્રસ્ત ગામોની જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ઠાકોરે મુલાકાત લીધી. જેતલપુર, આનંદપુરા સહિત અનેક ગામોમાં ઘરોમાં પાણી ઘૂસતા પરિવારોની વેદના સાંભળી દેવપૂજક સમાજના જેતલપુર આનંદપુરા વિસ્તારમાં પાણીના નિકાલના અભાવે લોકો મુશ્કેલીમાં મુકાયા. બાડિયા, સિનાર, દરવડી અને નાનપુરા ગામોમાં ભારે નુકસાનગ્રસ્ત પરિવારો સાથે મુલાકાત કરી ગામ લોકોએ પાણીના તાત્કાલિક નિકાલ અને રાહત કામગીરીની માંગ ઉઠાવી. સ્થાનિકોએ વિકટ પરિસ્થિતિ છતાં જવાબદાર તંત્રને પહોંચ્યાના આક્ષેપ કર્યા. ચૂંટણી સમયે નેતાઓ આવે છે, મુશ્કેલીમાં કોઈ દેખાતું નથી તેવી લોકોની વ્યથા વ્યક્ત થઈ. જયાબેન ઠાકોરે જણાવ્યું કે લોકો હજુ પણ તંત્રની રાહ જોઈ રહ્યા છે, જ્યારે ઘરોમાં પાણી ઘૂસતા ખાદ્ય સામગ્રી સહિત જીવન જરૂરી વસ્તુઓને ભારે નુકસાન થયું છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. અત્યારે અમે રાધનપુર તાલુકાના જેતલપુરા ગામે આનંદપુર વિસ્તાર છે, જ્યાં દેવી પૂજકો ઘણા ખરા રહે છે અહીંયા, અને ત્યાં આગળ એમની હાલત પૂછવા માટે આવ્યા છીએ. આપ જોઈ શકો છો અત્યારે કેટલું પાણી વહી રહી છે, કોઈ પણ પાણીનો નિકાલ નથી. એમના ખેતરો ધોવાઈ ગયા છે. મારી સાથે અમારા તાલુકા પ્રમુખ ભેમાજી ઠાકોર આવ્યા છે, અને એમની સાથે અમારા યુવાન કોંગ્રેસના જાગૃત અગ્રણી રત્નાભાઈ આવ્યા છે. સાથે તમામ એને સ્થાનિક રહીશો અને જે અહીંયા લોકો રહે છે એમની વેદના સાંભળવા માટે અમે અહીંયા આવ્યા છીએ. અત્યારે પાણીનું એટલું બધું નુકસાન છે, લોકોના ઘરમાં પાણી વળ્યા છે, એમને ખાધા પીધા વગર 5-7 દિવસથી આ લોકો બેઠા છે. અહીંયા કોઈ એમના સમાચાર લેવા માટે આવ્યું નથી. તંત્રને વિડીયોના માધ્યમથી જાણ કરવા માંગીએ છીએ કે આવા ગરીબ લોકોની વારે તમે ક્યારે આવશો, અને આવી રીતના આ લોકોના વોટનો ઉપયોગ જ્યાં સુધી વોટ જોવે ત્યાં સુધી તમે હાથ જોડવા આવો છો. તો અત્યારે એ લોકો અત્યારે આ ખરાબ અને ખરાબ પરિસ્થિતિમાં જ્યારે વહી રહ્યા છે, ત્યારે તમે એમની જોડે ક્યારે આવશો એવી તમારી રાહ જોઈને બેઠા છે બધા. એકલા રહે મારી ખાવા પીવાનું કોણ આલે તમને? કોઈ નહીં. ખાવા પીવાનું કોણ આલે છે? છોકરા વરસાદમાં પાણી પડે અહીંયા? આ પાણી વરસાદમાં પડે છે અહીંયા? વરસાદમાં પાણી પડે છે, આખા ઘરમાં ચૂવે છે ભાઈ. આખા ઘરમાં છુએ છે. હા, બરાબર. શું એટલે ઓછું આપણે ને હા એકલા રહે છે પોતે. પાણીમાં અમારે રહેવું છે આવડા છોકરા રહી કે ખાધા પીધા વગર કોઈ નાસ્તો કર્યા વગર સવારમાં ભૂલી જાવ છો. થોડા સાંઠા થાય બંધ કરી દે. હવે ઠેર આવતે કરશું. હવે આ મહિના પાણી હેડે અમારું કોઈ ખબર લેતું નથી. બરાબર. જે તે કઈ મોટા આવે લોકો, પ્રધાન આવે, મંત્રી આવે, જોવા આવે, બધા હામા કાંઠે ઉભા જતા રહે. આ રીતનું છે હાલત. હવે કેમ કે નિશાળે છોકરાને મેળવા, કેમ કે નિશાળે છોકરા જાય, મોટો માણસ ઉજળી હોય, કોઈ ગઈઠું હોય, કોઈ લૂલું હોય, લંગડું હોય, તાળા પડી જાય તો આનો મતલબ શું થાય? એટલે અમારી વિનંતી એવી છે કે અમને આવી પોઝિશન પરથી બહાર કાઢી અને બરોબર કંઈક બંદોબસ્ત કરો, રસ્તાના બંદોબસ્ત કરો. આ ના જાવતી, ના બને આવતી તો 2